દિલ્હીમાં હોળી અને રમઝાનના બીજા જુમ્મા પ્રસંગે સુરક્ષા વધારાઈ, 25,000થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત. દિલ્હીમાં હોળી અને રમઝાનના બીજા જુમ્માના દિવસના પ્રસંગે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ દિલ્હીના ખ્યાલા વિસ્તારમાં સ્થિત મદીના મસ્જિદની બહાર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ પગલું શહેરમાં શાંતિની વ્યવસ્થા જાળવવા માટે લેવામાં આવ્યું છે. ખાસ કરીને જ્યારે બંને તહેવારો એક જ દિવસ આવે છે. દિલ્હી પોલીસે શહેરભરમાં 25,000થી વધુ સુરક્ષા કર્મચારીઓની તૈનાતી કરી છે, જેમાં પેરામિલિટરી દળોનો પણ સમાવેશ થાય છે, જેથી કાયદો અને વ્યવસ્થા જાળવી શકાય. શહેરના 300થી વધુ સંવેદનશીલ સ્થળોને ઓળખવામાં આવ્યા છે, જ્યાં ડ્રોન અને સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ અધિકારીઓ સ્થાનિક સમુદાયો સાથે સતત સંપર્કમાં છે અને એમન કમિટીઓ, ઇમામો અને રહેવાસી કલ્યાણ સંસ્થાઓ સાથે બેઠક યોજી રહ્યા છે. આ બેઠકોનો ઉદ્દેશ્ય શાંતિપૂર્ણ તહેવાર ઉજવણી સુનિશ્ચિત કરવો અને કોઈપણ પ્રકારની અફવાઓને રોકવો છે. ટ્રાફિક નિયંત્રણ માટે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ સંયુક્ત રીતે મુખ્ય માર્ગ ચોરાહા પર ચેકિંગ ટીમો તૈનાત કરી રહી છે, જે નશામાં ડ્રાઇવિંગ, રેડ લાઇટનું ઉલ્લંઘન અને ઓવર સ્પીડિંગ જેવા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનોને રોકવા માટે કાર્યરત છે. આ પગલાંઓનો ઉદ્દેશ્ય તહેવારો દરમિયાન નાગરિકોની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરવો છે.